નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વે YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 42 વિશે શીખવાના છીએ અને રૂલ નંબર 42 છે એ બાય અને વિથ વિશે છે. ક્લિયર છે મિત્રો? તો જોવો જોઈએ બાય ક્યારે વપરાય છે અને વિથ ક્યારે વપરાય છે. તો મિત્રો બાય છે બરાબર, એનો યુઝ છે એ હંમેશા સજીવ વસ્તુઓ એટલે કે જે લિવિંગ થિંગ્સ છે તેની સાથે થાય છે. એટલે કે કેવી વસ્તુઓ બરાબર છે, જે સજીવ છે એને તમે ટચ કરો બરાબર છે તો એ રોવે, દાંત કાઢે, ટૂંકમાં કંઈક હલનચલન કરે બરાબર છે. તેવી જે જીવંત વસ્તુઓ હોય બરાબર છે, લિવિંગ થિંગ્સ હોય, તેની સાથે આપણે શેનો યુઝ કરીએ છીએ? બાય નો યુઝ કરીએ છીએ. ક્લિયર છે? તેવી જ રીતે વિથ છે. તો મિત્રો વિથ છે એનો જે યુઝ છે બરાબર એ નોન લિવિંગ થિંગ્સ એની સાથે થાય છે. એટલે કે જે નિર્જીવ વસ્તુઓ છે બરાબર છે, એને આપણે સ્પર્શ કરીએ બરાબર છે તો સામે આપણને કઈ રિપ્લાય નો આપે. ક્લિયર છે? તેવી વસ્તુઓની સાથે આપણે વિથ નો યુઝ કરશું બરાબર છે. અહીં આપણે ચાર બ્લેન્ક્સ અથવા તો ચાર એક્ઝામ્પલ્સ લીધા છે બરાબર છે, જેની મદદથી તમે વધારે સારી રીતે બાય અને વિથ નો કોન્સેપ્ટ છે સમજી શકશો. ક્લિયર છે? જોજો મિત્રો, હી રાઇટ્સ ડેશ અ પેન. તો મિત્રો જોજો આ પેન છે બરાબર છે, એ પેન હોય, પેન્સિલ હોય બરાબર છે. તો આ કઈ મૂવમેન્ટ કરે? આ સજીવ કહેવાય મિત્રો બરાબર છે. તો કે ના, આ શું કહેવાય મિત્રો? તો કે આ નિર્જીવ કહેવાય બરાબર છે, નિર્જીવ કહેવાય. તો નિર્જીવ હોય તો એની સાથે શું લાગે મિત્રો? તો કે વિથ લાગે. તો હી રાઇટ્સ વિથ અ પેન. ક્લિયર છે મિત્રો? હી હિટ ધ ડોગ બરાબર છે ડેશ અ સ્ટીક. સ્ટીક શું છે મિત્રો? લાકડી શું છે મિત્રો બરાબર છે, તો એ નિર્જીવ વસ્તુ છે. તો નિર્જીવ વસ્તુ હોય બરાબર છે તો અહીંયા શું આવે મિત્રો? તો અહીંયા with આવે બરાબર છે. hit the dog with a stick. ક્લિયર છે મિત્રો? હવે the car was driven dash a tiny barman. બરાબર છે, એક કાર છે બરાબર, એ કોના દ્વારા ચલાવવામાં આવી? બરાબર છે, આ માણસ છે એ જીવંત છે. કેવો? પાછો ટકલો હોય બરાબર છે. તો અહીંયા શું આવશે મિત્રો? બાય આવશે બરાબર છે. અને પેસિવ વોઇસ નું સેન્ટેન્સ છે, તમે જોઈને પણ અહીંયા બાય મૂકી શકો છો. ક્લિયર છે મિત્રો? the book was translated બરાબર ડેશ અ વેલ નોન ઓથર. આ ઓથર હશે એ પણ કેવો? વ્યક્તિ છે મિત્રો બરાબર છે, જીવંત છે. એટલા માટે અહીંયા પણ શું આવશે મિત્રો? તો કે બાય આવશે. તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 42 બાય અને વિથ વિશે. આશા રાખું છું તમને રૂલ નંબર 42 હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 43 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ.